મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સરણ ગામે નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોરે તેમના 2 વીઘાના ખેતરને રમતનું મેદાન બનાવીને આજુબાજુના 5 ગામના યુવાનોને વિવિધ રમતની તાલીમ આપે છે. તેઓએ ખેતરની ફરતે 12 ફૂટ પહોળા 300 મીટરના ટ્રેક બનાવ્યા છે. તેના 2 રાઉન્ડમાં મારીને નવોદિત ખેલાડીઓને લાંબો કૂદકો, દોડ, ખોખો, વોલીબોલ રમતની તાલીમ આપવામાં આવી છે. અહીં અંગ કસરતના દાવ ઉપરાંત અનેક આઉટડોર મેદાનની રમતો શીખવવામાં આવે છે. આ સેવાના કામમાં 2 નિવૃત્ત શિક્ષક અને 1 નિવૃત્ત પોલીસ કર્મચારી આર્થિક સહયોગ કરી રહ્યા છે. પછી બાળકોનું ભવિષ્ય ઘડાય, દેશ લેવલે રમી શકે એ માટે અહીંયા તાલીમ આપવામાં આવે. અહીંયા વોલીબોલ, ખોખો, પછી એથ્લેટિકમાં જઈ શકે એવી પ્રકારની તાલીમો આપવામાં આવે. અહીંયા ખર્ચ જે થાય છે એ ખર્ચ તો પોતે 4 પાર્ટીઓ છે એ ભોગવી લે છે. બાળકોને વગર ખર્ચે એમને ડ્રેસ પણ આપવામાં આવે છે, નાસ્તો પણ આપવામાં આવે છે. સાહેબના સંસ્કારથી બાળકો જે ગલ્લાના પડીકા ખાતા તે પણ પડીકા બંધ કરી દીધા છે, બરાબર. અને બીજું કે આ પ્રવૃત્તિથી સાહેબને જે મોબાઈલ યુઝ કરતા હતા બાળકો, તે બાળકો મોબાઈલથી મુક્ત થયા છે. સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સવાર સાંજ 2 ટાઈમ બાળકોને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે અને સમાજમાં એક પ્રકારનો બદલાવ લાવવાનો સુંદર પ્રયાસ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા.